નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કોમ્પિટિટિવ એક્ઝામમાં ભારતના બંધારણમાંથી પ્રશ્નો અવારનવાર પૂછાતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને આજના વિડીયોમાં આપણે ભારતના બંધારણની ચર્ચા કરશું અને સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વના ગણી શકાય તેવા 100 જેટલા પ્રશ્નોની ચર્ચા કરશું. આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં હું આપ સૌને કહેવા માગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો શરૂ કરીએ આજનો વિડીયો, ભારતનું બંધારણ. સૌથી પહેલા પ્રશ્ન જોઈએ, બંધારણ સભાનો સૌપ્રથમ વિચાર કોણે રજૂ કર્યો અને ક્યારે? બરાબર, આપણને એવો સવાલ પૂછાય કે બંધારણ સભાનો સૌપ્રથમ વિચાર કોણે રજૂ કર્યો, તો આન્સર થશે એમ.એન. રોય. બરાબર, બંધારણ સભાનો સૌપ્રથમ વિચાર રજૂ કરનાર વ્યક્તિ છે એમ.એન. રોય. બરાબર, જેમનું મૂળ નામ છે માનવેન્દ્રનાથ રોય. બરાબર, તો આપણને એવો સવાલ પૂછાય કે બંધારણ સભાનો સૌપ્રથમ વિચાર માનવેન્દ્રનાથ રોયે ક્યારે રજૂ કર્યો હતો? 1934માં. બરાબર, બંધારણ સભાનો સૌપ્રથમ વિચાર એમ.એન. રોયે 1934માં રજૂ કર્યો. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, બંધારણ સભાની રચના ક્યારે થઈ હતી? બરાબર, આપણને એવો સવાલ પૂછે બંધારણ સભાની રચના, બંધારણ ઘડવા માટે બંધારણ સભાની રચના ક્યારે થઈ? તો બંધારણ સભાની રચના નવેમ્બર 1946ના રોજ થાય છે. બરાબર, શા માટે? તો ભારતનું બંધારણ ઘડવા માટે. બરાબર, બંધારણ સભાની રચના ક્યારે થાય છે? તો નવેમ્બર 1946ના રોજ. બરાબર, બંધારણ સભાની રચના થાય છે. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે યોજાઈ હતી? બરાબર, તો બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક યોજાઈ હતી. બરાબર, અથવા તો આપણને એવો સવાલ પૂછાય કે બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે અને ક્યાં યોજાઈ હતી? તો ક્યાં યોજાઈ હતી? તો દિલ્હી ખાતે 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક યોજાઈ હતી. બરાબર, દિલ્હી ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન, તો પ્રથમ બેઠક પછી બંધારણ સભાની બીજી બેઠક ક્યારે યોજાઈ હતી? એવો સવાલ પૂછાય તો બંધારણ સભાની બીજી બેઠક 11 ડિસેમ્બર 1946ના રોજ યોજાઈ હતી. બરાબર, 11 ડિસેમ્બર 1946. ત્યાર પછીનો પ્રશ્ન, બંધારણ સભાની ત્રીજી બેઠક ક્યારે યોજાઈ હતી? બરાબર, તો બંધારણ સભાની ત્રીજી બેઠક 13 ડિસેમ્બર 1946ના રોજ યોજાઈ હતી. બરાબર, અહીંયા આપણે 3 સવાલ એકસાથે લખ્યા છે, જેથી તમને યાદ રાખવામાં સરળતા રહે. બરાબર, તો પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946, બીજી બેઠક 11 ડિસેમ્બર 1946 અને ત્રીજી બેઠક 13 ડિસેમ્બર 1946ના રોજ યોજાઈ હતી. બરાબર, અહીંયા આપણે બબ્બે દિવસનો ડિફરન્સ છે. બરાબર, 9, 11 અને 13 ડિસેમ્બર. બરાબર, તો પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946, બીજી બેઠક 11 ડિસેમ્બર 1946 અને ત્રીજી બેઠક 13 ડિસેમ્બર 1946ના રોજ દિલ્હી ખાતે યોજાઈ હતી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, બંધારણ સભાની પ્રથમ બેઠકના અધ્યક્ષ કોણ હતા? બરાબર, તો બંધારણ સભાની પ્રથમ બેઠકના અધ્યક્ષ કૌંસમાં કાર્યકારી અધ્યક્ષ કોણ હતા? બરાબર, તો ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. બરાબર, બંધારણ સભાની પ્રથમ બેઠક કે જે 9 ડિસેમ્બર 1946ના રોજ યોજાઈ હતી, તેમના કાર્યકારી અધ્યક્ષ હતા ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. બરાબર, અહીંયા કાર્યકારી અધ્યક્ષ લખ્યું છે કારણ કે પ્રથમ બેઠકમાં હજી અધ્યક્ષની પસંદગી થઈ ન હતી, માટે કાર્યકારી અધ્યક્ષ તરીકે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાની નિમણૂક થયેલી. બરાબર, તો બંધારણ સભાની પ્રથમ બેઠકના અધ્યક્ષ, કાર્યકારી અધ્યક્ષ હતા ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. ત્યાર પછી બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ કોણ હતા? બરાબર, તો ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. આપણે જેમ અગાઉ આ પ્રશ્નમાં જોયું કે બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ હતા ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. બરાબર, ત્યાર પછી બંધારણ સભાની બીજી બેઠકના અધ્યક્ષ કોણ હતા? બરાબર, તો બંધારણ સભાની બીજી બેઠકના અધ્યક્ષ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બરાબર, બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. અને બંધારણ સભાની બીજી બેઠકના અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બરાબર, તો અહીંયા જે પ્રથમ બેઠક ભરાઈ ત્યારે કાયમી અધ્યક્ષ તરીકે ના વ્યક્તિની નિમણૂક ચૂંટણી દ્વારા નિમણૂક કરવામાં આવેલી. બરાબર, અને એ વ્યક્તિ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બરાબર, એટલે આપણને એવો સવાલ પૂછાય કે બીજી બેઠકના અધ્યક્ષ કોણ હતા? તો રાજેન્દ્ર પ્રસાદ બીજી બેઠકના અધ્યક્ષ હતા. બરાબર,
બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? બરાબર, તો બંધારણ સભાના કાયમી અધ્યક્ષ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બરાબર, અહીંયા પ્રથમ બેઠક જે ભરાઈ હતી તેમાં કાયમી અધ્યક્ષની ચૂંટણી થયેલી અને જેમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની પસંદગી કરવામાં આવેલી. બરાબર, એટલે બંધારણ સભાના કાયમી અધ્યક્ષ બને છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન, તો બંધારણ સભાની બીજી બેઠકના ઉપાધ્યક્ષ કોણ હતા? બરાબર, તો બંધારણ સભાની બીજી બેઠકના ઉપાધ્યક્ષ કોણ હતા? તો હરેન્દ્ર કુમાર મુખર્જી. બરાબર, બંધારણ સભાની બીજી બેઠકના ઉપાધ્યક્ષનું નામ છે હરેન્દ્ર કુમાર મુખર્જી. બરાબર, અથવા તો SHC મુખર્જી. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, તો બંધારણ સભાના સલાહકાર સભ્યનું નામ જણાવો. બરાબર, આ સવાલ અવારનવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે. બંધારણ સભાના સલાહકાર સભ્યનું નામ જણાવો. તો સલાહકાર સભ્યનું નામ છે સર BN રાવ. બરાબર, જેમનું મૂળ નામ છે, પૂરું નામ છે સર બેનિગલ નરસિંહ રાવ. બંધારણ સભાના સલાહકાર સભ્યનું નામ જણાવો. તો બંધારણના સલાહકાર સભ્યનું નામ છે સર BN રાવ, એટલે કે સર બેનિગલ નરસિંહ રાવ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, બંધારણ સભામાં રજૂ થયેલો પ્રથમ પ્રસ્તાવ કયો પ્રસ્તાવ? બરાબર, અથવા તો આપણને એવો સવાલ પૂછાય કે બંધારણ સભામાં સૌ પ્રથમ કયો પ્રસ્તાવ રજૂ થયેલો? તો બંધારણ સભામાં રજૂ થયેલો પ્રથમ પ્રસ્તાવ છે ઉદ્દેશ્ય પ્રસ્તાવ. બરાબર, બંધારણ સભામાં રજૂ થયેલો પ્રથમ પ્રસ્તાવ એટલે ઉદ્દેશ્ય પ્રસ્તાવ. ત્યાર પછીનો પ્રશ્ન, ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે રજૂ કર્યો? બરાબર, તો ઉદ્દેશ્ય પ્રસ્તાવ જવાહરલાલ નહેરુ દ્વારા બંધારણ સભામાં રજૂ કરવામાં આવ્યો. બરાબર, ઉદ્દેશ્ય પ્રસ્તાવ જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરવામાં આવ્યો. ત્યાર પછીનો પ્રશ્ન, ઉદ્દેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું? બરાબર, આપણને એવો સવાલ પૂછાય કે ઉદ્દેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું? તો સર BN રાવે. બરાબર, કે જે બંધારણ સભાના સલાહકાર સભ્ય હતા સર BN રાવ, સર બેનિગલ નરસિંહ રાવ. બરાબર, જેમણે ઉદ્દેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ તૈયાર કરેલું. બરાબર, સર BN રાવે. ત્યાર પછીનો પ્રશ્ન, બંધારણ સભાએ ઉદ્દેશ્ય પ્રસ્તાવને ક્યારે સ્વીકાર કર્યો? બરાબર, બંધારણ સભા દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? તો આન્સર થશે 22 જાન્યુઆરી 1947ના રોજ. 22 જાન્યુઆરી 1947ના રોજ બંધારણ સભા દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો. બરાબર, 22 જાન્યુઆરી 1947. તો સૌથી પહેલાં તમને એવો સવાલ પૂછાય કે બંધારણ સભામાં રજૂ થયેલો પ્રથમ પ્રસ્તાવ એટલે કયો પ્રસ્તાવ? તો ઉદ્દેશ્ય પ્રસ્તાવ. ઉદ્દેશ પ્રસ્તાવ કોણે રજૂ કર્યો? બંધારણ સભામાં ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરનાર વ્યક્તિ કોણ હતા? તો જવાહરલાલ નહેરુ. બરાબર, કે જેમણે બંધારણ સભામાં ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરેલો. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોયો કે ઉદ્દેશ પ્રસ્તાવનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું? તો ઉદ્દેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ તૈયાર કરનાર વ્યક્તિ હતા સર BN રાવ. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોયો, બંધારણ સભા એ ઉદ્દેશ પ્રસ્તાવનો ક્યારે સ્વીકાર કર્યો હતો? 22 જાન્યુઆરી 1947ના રોજ બંધારણ સભાએ ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. બરાબર, ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ, તો આમુખની ડિઝાઇન. બરાબર, ઉદ્દેશ પ્રસ્તાવને પાછળથી આમુખ તરીકે ઓળખવામાં આવે. બરાબર, એટલે આમુખની ડિઝાઇન કોણે તૈયાર કરી? આપણને એવો સવાલ પૂછાય કે આમુખની ડિઝાઇન કોણે તૈયાર કરી? તો શ્રી બેઓહર રામ મનોહર સિન્હા. બરાબર, શ્રી બેઓહર રામ મનોહર સિન્હા દ્વારા આમુખની ડિઝાઇન તૈયાર કરવામાં આવી. બરાબર, શ્રી બેઓહર રામ મનોહર સિન્હા. બરાબર, આમુખની ડિઝાઇન તૈયાર કરનાર વ્યક્તિ છે. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન, કોણે ઉદ્દેશ્ય પ્રસ્તાવને પ્રજાતંત્રની ચાવી કહી હતી? બરાબર, કોણે ઉદ્દેશ્ય પ્રસ્તાવને પ્રજાતંત્રની ચાવી તરીકે ઓળખાવી હતી? તો કનૈયાલાલ મુનશીએ ઉદ્દેશ્ય પ્રસ્તાવને પ્રજાતંત્રની ચાવી કહી હતી. બરાબર, કોણે? તો કનૈયાલાલ મુનશીએ. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, તો બંધારણની મુસદ્દા સમિતિ પ્રારૂપ સમિતિ ખરડા સમિતિ ડ્રાફ્ટિંગ કમિટીની રચના ક્યારે થઈ? બરાબર, આપણને એવો સવાલ પૂછાય કે બંધારણની મુસદ્દા સમિતિ. બરાબર, અથવા આ બધી વસ્તુ છે અને અલગ અલગ નામ છે. મુસદ્દા સમિતિ કયો, કે પ્રારૂપ સમિતિ કયો, કે પછી ખરડા સમિતિ કયો, કે તેમનું અંગ્રેજી નામ ડ્રાફ્ટિંગ કમિટી કયો? બરાબર, બધું એક જ વસ્તુ છે. તો બંધારણ સભાની મુસદ્દા સમિતિની રચના ક્યારે થઈ? બરાબર, અથવા તો પ્રારૂપ સમિતિની રચના ક્યારે થઈ? અથવા તો ખરડા સમિતિની રચના ક્યારે થઈ? અથવા તો એવો સવાલ પૂછાય કે બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીની રચના ક્યારે થઈ?
તો 29 ઓગસ્ટ 1947ના રોજ મુસદ્દા સમિતિ અથવા તો પ્રારૂપ સમિતિ અથવા તો ખરડા સમિતિ અથવા તો ડ્રાફ્ટિંગ કમિટીની રચના થઈ 29 ઓગસ્ટ 1947ના રોજ. બરાબર, ઘણા વ્યક્તિને યાદ હોય કે મુસદ્દા સમિતિની રચના 29 ઓગસ્ટ 1947ના રોજ થઈ, પણ પ્રશ્ન પૂછનાર પ્રારૂપ સમિતિ મૂકે તો એ લોકો મૂંઝાય છે. બરાબર, તો એ બધી સમિતિ એક જ છે. બરાબર, એમના અલગ અલગ નામ છે. બંધારણની મુસદ્દા સમિતિ કે પ્રારૂપ સમિતિ કે ખરડા સમિતિ કે તેમનું અંગ્રેજી નામ ડ્રાફ્ટિંગ કમિટીની રચના 29 ઓગસ્ટ 1947ના રોજ થાય છે. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા, એવો સવાલ આપણને પૂછાય તો મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા ડૉક્ટર BR રાવ. બરાબર, બાબા સાહેબ આંબેડકર. મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો ડૉક્ટર BR આંબેડકર મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા. બરાબર, અહીંયા તમને એવો સવાલ પૂછાય કે પ્રારૂપ સમિતિના અધ્યક્ષ કોણ હતા તો પણ ડૉક્ટર BR આંબેડકર. બરાબર, ત્યાર પછી આપણને એવો સવાલ પૂછાય કે ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો પણ આપણો આન્સર થશે ડૉક્ટર BR આંબેડકર. અથવા તો આપણને એવો સવાલ પૂછાય કે ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા તો પણ આપણો આન્સર થશે ડૉક્ટર BR આંબેડકર. બરાબર, તો મુસદ્દા સમિતિના અધ્યક્ષ કે પ્રારૂપ સમિતિના અધ્યક્ષ કે ખરડા સમિતિના અધ્યક્ષ અથવા તો ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ પૂછે તો ડૉક્ટર BR આંબેડકર આપણો આન્સર થશે. બરાબર, ત્યાર પછીનો સવાલ જોઈએ તો મુસદ્દા સમિતિના સભ્યોની સંખ્યા કેટલી હતી. બરાબર, તો આપણને અહીંયા પણ મુસદ્દા સમિતિ પૂછે કે પ્રારૂપ સમિતિ કે ખરડા સમિતિ કે ડ્રાફ્ટિંગ કમિટી, બધી એક જ વસ્તુ છે. તમને આ સવાલ ફેરવીને પૂછે તો તમારે ભૂલ કરવાની નથી. બરાબર, તો મુસદ્દા સમિતિના સભ્યોની સંખ્યા કેટલી હતી એવો સવાલ પૂછાય તો મુસદ્દા સમિતિના સભ્યોની સંખ્યા 7 હતી. બરાબર, મુસદ્દા સમિતિમાં 7 સભ્યો હતા. બરાબર, તો ઘણા લોકોને એવો પ્રશ્ન થાય કે 7 સભ્યોમાં અધ્યક્ષ છે એ BR આંબેડકર અલગથી, એટલે કે 8 હોય કે 7, તો આ 7 સભ્યોમાં BR આંબેડકરનો પણ સમાવેશ થઈ જાય. બરાબર, 6 સભ્યો અને એક અધ્યક્ષ, એમ 7 સભ્યો બરાબર મુસદ્દા સમિતિમાં છે. બરાબર, તો એ 7 સભ્યોના આપણે અહીંયા નામ હું તમને એકવાર બોલી જાઉં છું, તમે યાદ રાખી લેજો. તો સૌથી પહેલાં તો તેમના અધ્યક્ષ એટલે કે BR આંબેડકર. બરાબર, એ પહેલા સભ્ય. ત્યાર પછી બીજા સભ્ય આપણે જોઈએ તો N ગોપાલસ્વામી આયંગર. બરાબર, N ગોપાલસ્વામી આયંગર. બરાબર, એ બીજા સભ્યો. બરાબર, તો એમના વિશે પણ આપણે થોડુંક જાણી લઈએ તો જે N ગોપાલસ્વામી આયંગર છે મુસદ્દા સમિતિના સભ્ય, એમણે કલમ 370 બરાબર બંધારણની કલમ 370નું નિર્માણ કરેલું. બરાબર, તમારા ખ્યાલ માટે, તમારા નોલેજ માટે. ત્યાર પછી ત્રીજા આપણે સભ્યનું નામ આપણે જોઈએ તો અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર. બરાબર, મુસદ્દા સમિતિના ત્રીજા સભ્ય છે અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર. ત્યાર પછી ચોથા સભ્ય કનૈયાલાલ મુનશી. ત્યાર પછી પાંચમા સભ્ય સૈયદ મોહમ્મદ સાદુલ્લા. બરાબર, સૈયદ મોહમ્મદ સાદુલ્લા પાંચમા સભ્ય. ત્યાર પછી છઠ્ઠા સભ્ય છે N માધવ રાય. બરાબર, ત્યાર પછી સાતમા અને છેલ્લા સભ્ય TT કૃષ્ણમાચારી. બરાબર, તો આપણે સાથે સભ્યો આપણને જો જોડકામાં પૂછાય કે નીચેનામાંથી કોણ મુસદ્દા સમિતિના સભ્ય નથી, બરાબર, તો આપણને આ સાથે નામ આપણને યાદ હોવા જોઈએ. બરાબર, પહેલા સભ્ય BR આંબેડકર, બીજા N ગોપાલસ્વામી આયંગર, ત્રીજા અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, ચોથા કનૈયાલાલ મુનશી, પાંચમા સભ્ય સૈયદ મોહમ્મદ સાદુલ્લા, છઠ્ઠા સભ્ય N માધવરાય અને સાતમા સભ્ય TT કૃષ્ણમાચારી. બરાબર, ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો મુસદ્દા સમિતિમાં એકમાત્ર ગુજરાતી સભ્ય કોણ હતા. બરાબર, આપણે હમણાં સાથે સભ્યોના નામ જોયા. બરાબર, તો મુસદ્દા સમિતિમાં એકમાત્ર ગુજરાતી સભ્ય હતા કનૈયાલાલ મુનશી. બરાબર, મુસદ્દા સમિતિમાં એકમાત્ર ગુજરાતી સભ્ય હતા કનૈયાલાલ મુનશી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ભારતના બંધારણને ક્યારે મંજૂરી મળી. બરાબર, ભારતના બંધારણને ક્યારે મંજૂરી મળી એવો આપણને સવાલ પૂછાય તો ભારતના બંધારણને 26 નવેમ્બર 1949ના રોજ મંજૂરી મળી. બરાબર, 26 નવેમ્બર 1949ના રોજ ભારતના બંધારણને મંજૂરી મળી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો મૂળ બંધારણમાં કેટલા ભાગો હતા. બરાબર, આ જે મંજૂરી મળી 1949માં ત્યારે જે બંધારણ હતું તેમાં, એટલે કે મૂળ બંધારણમાં કેટલા ભાગો હતા. બરાબર, તો 22 ભાગ હતા. બરાબર, મૂળ બંધારણમાં 22 ભાગો હતા. તો આપણને એવો સવાલ પૂછાય કે હાલ ભારતના બંધારણમાં કેટલા ભાગો છે. બરાબર, મૂળ બંધારણમાં 22 ભાગ હતા, પણ હાલમાં આપણને પૂછે
તો પણ આપણો આન્સર થશે 22 ભાગ, બરાબર. હાલમાં પણ બંધારણમાં 22 ભાગ છે. તો મૂળ બંધારણ અને હાલના બંધારણમાં 22 ભાગ હતા, 22 ભાગ છે, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો ભારતના મૂળ બંધારણમાં કેટલી અનુસૂચિઓ હતી, બરાબર. તો ભારતના મૂળ બંધારણમાં 8 અનુસૂચિઓ હતી, બરાબર. ભારતના મૂળ બંધારણમાં કેટલી અનુસૂચિઓ હતી? તો 8 અનુસૂચિઓ હતી, બરાબર. અથવા તો આપણને એવો સવાલ પૂછાય કે ભારતના હાલના બંધારણમાં અથવા તો હાલમાં ભારતના બંધારણમાં કેટલી અનુસૂચિઓ છે? તો 12 અનુસૂચિઓ છે, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન તો ભારતના મૂળ બંધારણમાં કેટલા અનુચ્છેદો હતા, બરાબર. તો ભારતના મૂળ બંધારણમાં 395 અનુચ્છેદો હતા, બરાબર. અથવા તો આપણને એવો સવાલ પૂછાય કે હાલમાં ભારતના બંધારણમાં કેટલા અનુચ્છેદો છે? તો 461 અનુચ્છેદો હાલમાં છે, બરાબર. તો આપણને એવો સવાલ આપણે આ ત્રણ વસ્તુ યાદ રાખશું કે મૂળ બંધારણમાં 22 અને હાલમાં પણ 22 ભાગો બંધારણમાં છે, બરાબર. અથવા તો આપણને એવો સવાલ પૂછાય કે મૂળ બંધારણમાં કેટલી અનુસૂચિઓ હતી? તો 8 અને હાલના બંધારણમાં 12 અનુસૂચિઓ. અથવા તો ભારતના બંધારણમાં મૂળ બંધારણમાં કેટલા અનુચ્છેદો હતા? તો 395 અને હાલમાં કેટલા અનુચ્છેદો છે? તો 461 અનુચ્છેદો છે, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો ભારતમાં રાષ્ટ્રીય કાયદા દિન કયા દિવસે ઉજવાય છે, બરાબર. ભારતમાં રાષ્ટ્રીય કાયદા દિન કયા દિવસે ઉજવાય છે? તો 26 નવેમ્બર, બરાબર. 26 નવેમ્બરના દિવસને ભારતમાં રાષ્ટ્રીય કાયદા દિન તરીકે ઉજવવામાં આવે છે, 26 નવેમ્બર, બરાબર. અથવા તો આપણને એવો સવાલ પૂછાય કે ભારતમાં રાષ્ટ્રીય કાયદા દિન એટલે કે 26 નવેમ્બર ક્યારથી ઉજવવામાં આવે છે? તો 2014થી રાષ્ટ્રીય કાયદા દિન ઉજવવામાં આવે છે, બરાબર. 2014થી, બરાબર. અને 26 નવેમ્બરને તો આપણને એવો પ્રશ્ન થાય કે 26 નવેમ્બરને શા માટે રાષ્ટ્રીય કાયદા દિન તરીકે ઓળખવામાં આવે છે? તો ભારતનું બંધારણ, બરાબર, ક્યારે મંજૂરી મળી હતી? તો 26 નવેમ્બરના રોજ મંજૂરી મળી હતી, માટે 26 નવેમ્બરને રાષ્ટ્રીય કાયદા દિન તરીકે ઉજવવામાં આવે છે, બરાબર. 2014થી 26 નવેમ્બરને ભારતમાં રાષ્ટ્રીય કાયદા દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો ભારતમાં કયો દિવસ બંધારણ દિન તરીકે ઉજવાય છે, બરાબર. ભારતમાં કયો દિવસ બંધારણ દિન તરીકે ઉજવાય છે? તો પણ 26 નવેમ્બર. કારણ ભારતમાં બંધારણને મંજૂરી મળી હતી 26 નવેમ્બરના રોજ, માટે બંધારણ દિન તરીકે પણ 26 નવેમ્બરને ઉજવવામાં આવે છે, બરાબર. રાષ્ટ્રીય કાયદા દિન તો પણ 26 નવેમ્બર અને બંધારણ દિન તો પણ 26 નવેમ્બર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો બંધારણ સભાની અંતિમ બેઠક ક્યારે ભરાઈ હતી, બરાબર. બંધારણ સભાની અંતિમ બેઠક ક્યારે ભરાઈ હતી? તો 24 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભાની અંતિમ બેઠક ભરાઈ હતી, બરાબર. 24 જાન્યુઆરી 1950ના રોજ, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો ભારતમાં બંધારણનો સંપૂર્ણ અમલ ક્યારથી થયો હતો, બરાબર. ભારતમાં બંધારણનો સંપૂર્ણ અમલ ક્યારથી થયો હતો? તો 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતના બંધારણનો સંપૂર્ણ અમલ ભારતમાં થયો, બરાબર. ક્યારે? તો 26 જાન્યુઆરી 1950ના રોજ. ત્યાર પછીનો સવાલ આપણે જોઈએ તો ભારતના બંધારણ ઘડવામાં કેટલો સમય લાગ્યો, બરાબર. ભારતનું બંધારણ ઘડવામાં કેટલો સમય લાગ્યો? તો 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ, બરાબર. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય ભારતના બંધારણ ઘડવામાં લાગ્યો, બરાબર. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો બંધારણ ઘડવા પાછળ કેટલો ખર્ચ થયો, બરાબર. ભારતનું બંધારણ ઘડવા પાછળ કેટલા રૂપિયાનો ખર્ચ થયો? તો 63,96,729 રૂપિયાનો, બરાબર. 63,96,729 રૂપિયાનો ખર્ચ ભારતનું બંધારણ ઘડવામાં થયેલો, બરાબર. પણ અહીંયા આપણને રાઉન્ડ ફિગર કરીને પૂછે તો 64 લાખ આપણો આન્સર થશે, બરાબર. જો ઓપ્શનમાં 63,96,729 રૂપિયા ઓપ્શનમાં ન હોય તો આપણો આન્સર થશે 64 લાખ, બરાબર. તો બંધારણ ઘડવા પાછળ કેટલો ખર્ચ થયો હતો? 63,96,729 રૂપિયા. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો બંધારણ ઘડવા માટે બંધારણ સભાની કુલ કેટલી બેઠકો ભરાઈ હતી, બરાબર. તો બંધારણ ઘડવા માટે બંધારણ સભાની કુલ કેટલી બેઠક ભરાઈ હતી? તો 166 જેટલી બેઠકો બંધારણ ઘડવા માટે ભરાઈ હતી, બરાબર. 166 બેઠકો બંધારણ ઘડવા માટે ભરાઈ હતી, બરાબર. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ
તો ભારતના બંધારણ ઘડવા માટે કેટલા દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, બરાબર. તો ભારતનું બંધારણ જ્યારે ઘડવા માટે બંધારણ સભાની બેઠકો જ્યારે ભરાતી, બરાબર, ત્યારે કેટલા દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો એવો આપણને સવાલ પૂછાય. તો ભારતના બંધારણ ઘડવા માટે કુલ 60 જેટલા દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો, બરાબર. 60 દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો. આ 60 દેશોના બંધારણના આધારે આપણને જરૂરી લાગે એવી વસ્તુ આપણા બંધારણમાં એડ કરવામાં આવી, બરાબર. એ પણ આપણે આગળ જોઈશું. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો મત આપવો એ આપણો ખાલી જગ્યા અધિકાર છે, બરાબર. આ સવાલ આપણને પૂછાય કે મત આપવો એ આપણો ખાલી જગ્યા અધિકાર છે, બરાબર. ઘણીવાર આ સવાલ પૂછાઈ ગયેલો છે, પણ ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ કરે છે અને આન્સરમાં મૂળભૂત અધિકાર લખે છે, બરાબર. મત આપવો એ આપણો મૂળભૂત અધિકાર એવું લખીને આવે છે, બરાબર. તો એ આન્સર આપણો ખોટો થશે. મત આપવો એ આપણો રાજકીય અધિકાર છે, બરાબર. મૂળભૂત અધિકાર નથી. મત આપવો એ આપણો રાજકીય અધિકાર છે, બરાબર. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો આપણને એવો સવાલ પૂછાય કે ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે. તો બાબા સાહેબ આંબેડકરને ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ત્યાર પછીનો એવો સવાલ આપણને પૂછાય કે ભારતીય બંધારણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે, બરાબર. તો પણ આપણો આન્સર થશે બાબા સાહેબ આંબેડકર, જેમને ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો આપણને એવો સવાલ પૂછાય કે આધુનિક મનુ તરીકે નીચેનામાંથી કોને આધુનિક મનુ તરીકે ઓળખવામાં આવે છે. તો બાબા સાહેબ આંબેડકરને આધુનિક મનુ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અથવા તો આપણને એવો સવાલ પૂછાય કે સમરસતાના મહાનાયક તરીકે નીચેનામાંથી કોને ઓળખવામાં આવે છે. તો પણ બાબા સાહેબ આંબેડકર, બરાબર. તો ભારતીય બંધારણના ઘડવૈયા અથવા તો ભારતીય બંધારણના પિતા અથવા તો આધુનિક મનુ અથવા તો સમરસતાના મહાનાયક એટલે બાબા સાહેબ આંબેડકર, બરાબર. ત્યાર પછી તો ભારતના બંધારણમાં નાગરિકતા અંગેનો ઉલ્લેખ ક્યાં ભાગમાં છે, બરાબર. ભારતના બંધારણના કયા ભાગમાં નાગરિકતા અંગેનો ઉલ્લેખ જોવા મળે છે, બરાબર. નાગરિકતા અંગેની જોગવાઈ ભારતના બંધારણમાં કયા ભાગમાં જોવા મળે છે. તો ભારતના બંધારણના ભાગ 2માં, બરાબર, ભાગ નંબર 2માં નાગરિકતા અંગેનો ઉલ્લેખ છે, બરાબર, ભાગ નંબર 2માં. ત્યાર પછીનો આપણે પ્રશ્ન અહીંયા નાગરિકતા આપણે અહીંયા ઉલ્લેખ કરેલો છે, તો આપણે જોઈ લઈએ તો નાગરિકતા કઈ યાદીનો વિષય છે, બરાબર. આપણને એવો સવાલ પૂછાય કે નાગરિકતા નીચેનામાંથી કઈ યાદીનો વિષય છે. તો કેન્દ્ર યાદીનો વિષય છે, બરાબર. નાગરિકતા એ કેન્દ્ર યાદીનો વિષય છે. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો ભારતમાં ખાલી જગ્યા પ્રકારનું નાગરિકત્વ અમલમાં છે, બરાબર. તો ભારતમાં એકલ પ્રકારના નાગરિકત્વનું અમલ છે, બરાબર. ભારતમાં નાગરિકત્વ એકલ પ્રકારનું જોવા મળે છે, બરાબર. તો આપણને એવો સવાલ પૂછે કે ભારતમાં કયા પ્રકારનું નાગરિકત્વ અમલમાં જોવા મળે છે. તો એકલ નાગરિકત્વ ભારતના બંધારણમાં સ્વીકારવામાં આવેલું છે, બરાબર. તો એકલ નાગરિકત્વ એટલે આપણને કોઈ પૂછે કે તમે ક્યાંના વતની, તો ક્યાંના નાગરિક છો, તો આપણે કહીએ કે ભારત દેશના નાગરિક છીએ, બરાબર. આપણે એમ ન કહીએ કે આપણે ગુજરાતના નાગરિક છીએ કે મહારાષ્ટ્રના નાગરિક છીએ, બરાબર. આપણે ભારત દેશના નાગરિક કહેવાય, એટલે કે એકલ નાગરિકત્વ કહેવાય, બરાબર. જ્યારે અમેરિકામાં બેવડું નાગરિકત્વ જોવા મળે, બરાબર. અમેરિકામાં બેવડું નાગરિકત્વ જોવા મળે, એટલે કે ત્યાંના વ્યક્તિ છે એને 2 નાગરિકત્વ મળેલું હોય છે, એક જે તે રાજ્યનું અને એક અમેરિકા દેશનું, બરાબર. જેમ કે આપણે એવો સવાલ પૂછાય કે ફ્લોરિડાનો કોઈ વ્યક્તિ હોય તો એને ફ્લોરિડા રાજ્યનું પણ નાગરિકત્વ હોય અને અમેરિકા દેશનું પણ નાગરિકત્વ હોય, બરાબર. જ્યારે ભારતમાં એવું નથી. ભારતમાં માત્ર ભારત દેશનું જ નાગરિકત્વ જોવા મળે, બરાબર. એટલે ભારતમાં એકલ નાગરિકત્વ અસ્તિત્વમાં છે, બરાબર. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો સંઘીય કારોબારીની વ્યાખ્યા બંધારણના કયા ભાગમાં છે, બરાબર. સંઘીય કારોબારીની વ્યાખ્યા બંધારણના કયા ભાગમાં છે. તો બંધારણના ભાગ નંબર 5માં સંઘીય કારોબારીની વ્યાખ્યા બંધારણના ભાગ નંબર 5માં જોવા મળે છે, બરાબર. ત્યાર પછી આપણે અગાઉ જોયું કે મૂળ બંધારણમાં અહીંયા આપણે નોંધ લખેલી છે, યાદ રાખજો કે મૂળ બંધારણમાં 8 અનુસૂચિઓ હતી, બરાબર. ત્યાર પછી હાલના બંધારણમાં આપણે જોઈએ તો હાલમાં 12 જેટલી અનુસૂચિઓ જોવા મળે, બરાબર. તો તમને એવો પ્રશ્ન થાય કે આ 4 અનુસૂચિઓ ક્યારે અને કેવી રીતે એડ કરવામાં આવી, બરાબર, બંધારણમાં, તો એ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો 9મી અનુસૂચિ, બરાબર. 8 અનુસૂચિઓ મૂળ બંધારણમાં હતી, ત્યાર પછી 9મી અનુસૂચિ ભારતના બંધારણમાં ક્યારે ઉમેરવામાં આવી એવો સવાલ પૂછાય તો 9મી અનુસૂચિ ભારતના બંધારણમાં
1951માં ઉમેરવામાં આવી, બરાબર. પ્રથમ બંધારણીય સુધારા દ્વારા 1951માં 9મી અનુસૂચિ ભારતના બંધારણમાં ઉમેરવામાં આવી, બરાબર. તો અહીંયા તમને એવો પણ સવાલ પૂછી શકે કે ભારતના બંધારણમાં પ્રથમ બંધારણીય સુધારો ક્યારે કરવામાં આવ્યો, બરાબર. તો પ્રથમ બંધારણીય સુધારો 1951માં કરવામાં આવ્યો, બરાબર. અને આ સુધારા દ્વારા એટલે કે પ્રથમ બંધારણીય સુધારા દ્વારા 9મી અનુસૂચિને ભારતના બંધારણમાં ઉમેરવામાં આવી, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ તો 10મી અનુસૂચિ, બરાબર. તો 10મી અનુસૂચિ ક્યારે ઉમેરવામાં આવી? તો 1985માં 1985, બરાબર. 1985માં 10મી અનુસૂચિ ભારતના બંધારણમાં ઉમેરવામાં આવી 52માં બંધારણીય સુધારા દ્વારા, બરાબર. 1855માં 52માં બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણમાં 10મી અનુસૂચિ ઉમેરવામાં આવી, બરાબર. તો તમને અહીંયા એવો સવાલ પૂછાય કે 52મો બંધારણીય સુધારો ક્યારે થયો? તો 1885માં 52મો બંધારણીય સુધારો થયો અને જેના દ્વારા ભારતના બંધારણમાં 10મી અનુસૂચિ ઉમેરવામાં આવી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો 11મી અનુસૂચિ ક્યારે ઉમેરવામાં આવી? તો 1992માં 11મી અનુસૂચિ ઉમેરવામાં આવી 73માં બંધારણીય સુધારા દ્વારા, બરાબર. તો 73માં બંધારણીય સુધારા 1992 દ્વારા 11મી અનુસૂચિ ભારતના બંધારણમાં ઉમેરવામાં આવી. અહીંયા તમને એવો સવાલ પૂછાય કે 73મો બંધારણીય સુધારો ક્યારે થયો? તો 1992માં થયો, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો 12મી અનુસૂચિ ક્યારે ઉમેરવામાં આવી, બરાબર. એટલે કે છેલ્લી બંધારણની છેલ્લી એટલે કે 12મી અનુસૂચિ ભારતના બંધારણમાં ક્યારે ઉમેરવામાં આવી? તો 1992માં 74માં બંધારણીય સુધારા દ્વારા 12મી અનુસૂચિ ઉમેરવામાં આવી, બરાબર. તો તમને એવો સવાલ પૂછાય કે 74મો બંધારણીય સુધારો ક્યારે થયો? તો 1992માં થયો, બરાબર. તો 9મી અનુસૂચિ 1951માં ઉમેરવામાં આવી, 10મી અનુસૂચિ 1985માં ઉમેરવામાં આવી, 11મી અનુસૂચિ 1992માં ઉમેરવામાં આવી અને 12મી અને છેલ્લી અનુસૂચિ 1992માં ઉમેરવામાં આવી, બરાબર. તો પ્રથમ બંધારણીય સુધારો 1951માં, 52મો બંધારણીય સુધારો 1985માં, 73મો બંધારણીય સુધારો 1992માં અને 74મો બંધારણીય સુધારો 1992માં થયો, બરાબર. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો બંધારણીય સુધારાની જોગવાઈ બંધારણના કયા ભાગમાં છે, બરાબર. તો બંધારણીય સુધારાની જોગવાઈ બંધારણના ભાગ નંબર 20માં છે, બરાબર. બંધારણીય સુધારાની જોગવાઈ બંધારણના ભાગ નંબર 20માં છે, બરાબર. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો ભારતમાં નવું રાજ્ય બનાવવા કઈ અનુસૂચિમાં સુધારો કરવો પડે છે, બરાબર. ભારતમાં કોઈ નવું રાજ્ય એડ કરવું હોય, બરાબર, નવું રાજ્ય બનાવવું હોય તો કઈ અનુસૂચિમાં સુધારો કરવો પડે છે? તો અનુસૂચિ નંબર 1માં સુધારો કરવો પડે છે, બરાબર. ભારતમાં નવું રાજ્ય બનાવવા માટે અનુસૂચિ 1માં સુધારો કરવો પડે છે, બરાબર. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં છે, બરાબર. મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં છે, બરાબર. તો મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ બંધારણના ભાગ નંબર 3માં છે, બરાબર. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો મૂળભૂત ફરજો, બરાબર. મૂળભૂત અધિકારો અને એ આપણા ભાગ નંબર 3માં છે, બરાબર. અને મૂળભૂત ફરજો બંધારણના કયા ભાગમાં છે? તો મૂળભૂત ફરજો ભાગ નંબર 4A માં છે, બરાબર. મૂળભૂત ફરજો બંધારણના ભાગ નંબર 4A માં છે, બરાબર. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના કયા ભાગમાં છે, બરાબર. તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ નંબર 4માં છે, બરાબર. તો મૂળભૂત અધિકારો ભાગ નંબર 3, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ નંબર 4 અને મૂળભૂત ફરજો ભાગ નંબર 4A માં છે, બરાબર. બંધારણ માન્ય ભાષાઓનો ઉલ્લેખ બંધારણની કઈ અનુસૂચિમાં છે, બરાબર. આપણને એવો સવાલ પૂછાય કે બંધારણ માન્ય ભાષાઓનો ઉલ્લેખ બંધારણની કઈ અનુસૂચિમાં છે? તો અનુસૂચિ નંબર 8માં, બરાબર. માન્ય ભાષાઓનો ઉલ્લેખ બંધારણની અનુસૂચિ નંબર 8માં છે, બરાબર. તો આપણને અહીંયા એવો સવાલ થાય કે ભારતમાં માન્ય ભાષાઓની સંખ્યા કેટલી, એવો સવાલ પૂછાય તો ભારતના બંધારણ મુજબ માન્ય ભાષાઓની સંખ્યા છે 22 ભાષાઓ, બરાબર. તો 22 ભાષાઓનો આપણે ભારતમાં બંધારણમાં માન્યતા મળેલી છે 22 ભાષાઓનો, બરાબર. જેનો આપણે એક અલગ વિડીયોમાં આપણે માન્ય ભાષાઓનો એક અલગ વિડીયો બનાવશું જેમાં આપણે ડિટેલ અભ્યાસ કરીશું. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો પંચાયતી રાજનો ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં છે, બરાબર. પંચાયતી રાજનો ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં જોવા મળે છે? તો ભાગ નંબર 9માં પંચાયતી રાજનો ઉલ્લેખ જોવા મળે છે, બરાબર. ભાગ નંબર 9માં.
ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો નગરપાલિકા અને સહકારી મંડળીઓનો ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં છે? બરાબર, નગરપાલિકા અને સહકારી મંડળીઓનો ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં છે? તો ભાગ નંબર 9B છે. બરાબર, ભાગ નંબર 9માં પંચાયતી રાજનો ઉલ્લેખ છે અને ભાગ નંબર 9Bમાં નગરપાલિકા અને સહકારી મંડળીઓનો ઉલ્લેખ છે. બરાબર, ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો કટોકટીની જોગવાઈ બંધારણના કયા ભાગમાં છે? બરાબર, કટોકટીની અંગેની જોગવાઈ બંધારણના કયા ભાગમાં છે? તો ભાગ નંબર 18માં કટોકટીની જોગવાઈ છે. બરાબર, ભાગ નંબર 18માં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો ભારતની રાજભાષાનો ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં છે? બરાબર, અગાઉ આપણે જે પ્રશ્ન પહેલો આપણે જોયો હતો કે ભારતમાં માન્ય ભાષાઓનો ઉલ્લેખ કઈ અનુસૂચિમાં છે? બરાબર, અહીંયા આપણે જોઈએ છીએ ભારતની રાજભાષાનો ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં છે? બરાબર, તો અનુસૂચિ પૂછે તો 8મી અનુસૂચિમાં, અને કયા ભાગમાં છે એવો સવાલ પૂછાય તો ભાગ નંબર 17માં ભારતમાં રાજભાષાનો ઉલ્લેખ બંધારણના ભારતની રાજભાષાનો ઉલ્લેખ બંધારણના ભાગ નંબર 17માં છે. બરાબર, અને કઈ અનુસૂચિમાં છે તો આપણે જોયું અનુસૂચિ નંબર 8માં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો ચૂંટણીઓ અંગેની જોગવાઈ બંધારણના કયા ભાગમાં છે? બરાબર, ચૂંટણીઓ અંગેની જોગવાઈ બંધારણના કયા ભાગમાં છે? તો ભાગ નંબર 15માં ચૂંટણીઓ અંગેની જોગવાઈ છે. બરાબર, આવતા મહિનામાં આપણા દેશમાં રાષ્ટ્રપતિ સર્વોચ્ચ હોદ્દો જે રાષ્ટ્રપતિનો છે જેમની ચૂંટણી આવતા મહિનામાં થવાની છે. બરાબર, તો ચૂંટણીઓ અંગેની જોગવાઈ બંધારણના ભાગ નંબર 15માં જોવા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન વિભિન્ન પદોની ગોપનીયતાના શપથ અંગેના નમૂનાનું વર્ણન બંધારણની કઈ અનુસૂચિમાં છે? બરાબર, બંધારણની કઈ અનુસૂચિમાં વિભિન્ન પદો માટે ગોપનીયતાના શપથ અંગેના નમૂનાનું વર્ણન જોવા મળે? તો અનુસૂચિ નંબર 3માં. બરાબર, તો કોઈ પણ પદ હોય, રાષ્ટ્રપતિનું હોય, ઉપરાષ્ટ્રપતિનું હોય, વડાપ્રધાનનું હોય, રાજ્યપાલનું હોય, મુખ્યમંત્રીનું હોય, કોઈ પણ પદ હોય એ. બરાબર, તો એ જ્યારે શપથ લે, ગોપનીયતાના શપથ લે, એમના નમૂનાઓનું વર્ણન ક્યાં છે? બરાબર, તો અનુસૂચિ નંબર 3માં. અહીંયા આપણને એવો સવાલ પૂછે કે રાષ્ટ્રપતિ પદની ગોપનીયતાના શપથ અંગેનો નમૂનો કઈ અનુસૂચિમાં છે? તો પણ અનુસૂચિ નંબર 3માં. ત્યાર પછીનો આપણે સવાલ જોઈએ તો બંધારણ સભા દ્વારા અલગ અલગ કુલ કેટલી સમિતિઓની રચના કરાઈ હતી? બરાબર, બંધારણ સભા દ્વારા અલગ અલગ કેટલી સમિતિઓની રચના કરાઈ હતી? તો કુલ 13 સમિતિઓની બંધારણ સભામાં રચના કરાઈ હતી. બરાબર, બંધારણ સભા દ્વારા. તો એ પણ આપણે એક અલગ વિડીયોમાં આપણે આ 13 સમિતિઓનો ડિટેલ આપણે જ્યારે બંધારણ ભણીએ ત્યારે આપણે આ 13 સમિતિઓનો ડિટેલ અભ્યાસ કરીએ. બરાબર, ત્યાર પછીનો આપણે સવાલ જોઈએ તો બંધારણ સભાના 284 સભ્યોએ કયા દિવસે બંધારણ પર સહી કરેલી? બરાબર, તો બંધારણ સભાના 284 સભ્યોએ 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણ પર સહી કરેલી. બરાબર, અથવા તો આપણને એવો સવાલ પૂછાય કે બંધારણ સભાના કેટલા સભ્યોએ બંધારણ પર સહી કરેલી? બરાબર, તો 284 સભ્યોએ. બરાબર, 284 સભ્યોએ બંધારણ પર સહી કરેલી. ક્યારે કરેલી? તો 26 નવેમ્બર 1949ના રોજ. ત્યાર પછીનો આપણે સવાલ જોઈએ પૂર્ણ સ્વરાજ્ય દિવસ પ્રથમ વખત ક્યારે ઉજવાયો હતો? બરાબર, પૂર્ણ સ્વરાજ્ય દિવસ પ્રથમ વખત ક્યારે ઉજવાયો હતો? તો 26 જાન્યુઆરી 1930ના રોજ પૂર્ણ સ્વરાજ્ય દિવસ પ્રથમ વખત ઉજવાયો હતો, 26 જાન્યુઆરી 1930ના રોજ. ત્યાર પછીનો આપણે સવાલ જોઈએ તો બંધારણ સભામાં પ્રાંતીય સમિતિના અધ્યક્ષ કોણ હતા? બરાબર, તો બંધારણ સભામાં પ્રાંતીય સમિતિના અધ્યક્ષ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. બરાબર, બંધારણ સમિતિના પ્રાંતીય સમિતિના અધ્યક્ષ હતા વલ્લભભાઈ પટેલ. બરાબર, સરદાર વલ્લભભાઈ પટેલ. ત્યાર પછીનો આપણે સવાલ જોઈએ તો બંધારણ સભામાં સંઘ સમિતિના અધ્યક્ષ કોણ હતા? બરાબર, આ સમિતિઓ કઈ છે? તો આજે આપણે અગાઉ જોયું 13 સમિતિઓ, એ 13 સમિતિઓ પૈકીની સમિતિઓ છે. બરાબર, પ્રાંતીય સમિતિ તો એમના અધ્યક્ષ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. સંઘ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો જવાહરલાલ નહેરુ. બરાબર, પ્રારૂપ સમિતિ અથવા તો મુસદ્દા સમિતિ જે આપણે સવાલ જોયો એમના અધ્યક્ષ કોણ હતા? તો BR આંબેડકર. બરાબર, પરંતુ અહીંયા તમારે યાદ રાખવાનું છે કે જો ઓપ્શનમાં બાબા સાહેબ BR આંબેડકર ન હોય તો આપણો આન્સર અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર પણ આપણો સાચો આન્સર ગણાશે. બરાબર, તો પ્રારૂપ સમિતિના અધ્યક્ષ BR આંબેડકર અથવા તો અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર. જો ઓપ્શનમાં BR આંબેડકર હોય તો આપણો આન્સર થશે BR આંબેડકર, પણ ઓપ્શનમાં BR આંબેડકર ન હોય તો અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર પણ આપણો સાચો આન્સર ગણાશે. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો સર્વોચ્ચ ન્યાયાલય
અને ન્યાયિક સ્વતંત્રતા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? બરાબર, તો સર્વોચ્ચ ન્યાયાલય અને ન્યાયિક સ્વતંત્રતા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? તો અમેરિકાના બંધારણમાંથી સર્વોચ્ચ ન્યાયાલય અને ન્યાયિક સ્વતંત્રતાની જોગવાઈ અમેરિકા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે. ત્યાર પછીનો સવાલ જોઈએ તો બંધારણની પ્રસ્તાવના કયા દેશના બંધારણમાંથી લેવાય? બરાબર, તો બંધારણની પ્રસ્તાવના અમેરિકા દેશના બંધારણમાંથી, ભારત દેશના બંધારણની પ્રસ્તાવના અમેરિકા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે. બરાબર, ત્યાર પછીનો આપણો પ્રશ્ન જોઈએ તો એવો સવાલ પૂછાય કે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનો સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? તો સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનો સિદ્ધાંત ફ્રાન્સ દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો ભારતીય બંધારણમાં કટોકટી અંગેની જોગવાઈ કયા દેશમાંથી લેવાય છે? બરાબર, તો ભારતીય બંધારણમાં કટોકટી અંગેની જોગવાઈ જર્મની દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે. બરાબર, કટોકટી અંગેની જોગવાઈ જર્મની દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે. ત્યાર પછીનો પ્રશ્ન બંધારણીય સુધારાની જોગવાઈ. બરાબર, ભારતના બંધારણમાં બંધારણીય સુધારા કરવાની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? તો દક્ષિણ આફ્રિકા દેશના બંધારણમાંથી બંધારણીય સુધારાની જોગવાઈ લેવામાં આવેલ છે. બરાબર, દક્ષિણ આફ્રિકા દેશના બંધારણમાંથી. ત્યાર પછીનો સવાલ જોઈએ તો આપણા બંધારણમાં એટલે કે ભારતના બંધારણમાં ગણતંત્રનો સિદ્ધાંત કયા દેશમાંથી લેવાયો છે? બરાબર, કયા દેશના બંધારણમાંથી ગણતંત્રનો સિદ્ધાંત લેવામાં આવેલ છે? તો ફ્રાન્સ દેશના બંધારણમાંથી ગણતંત્રનો સિદ્ધાંત લેવામાં આવેલ છે. બરાબર, ત્યાર પછીનો આ સવાલ ઘણીવાર પૂછાઈ ગયેલ છે. બરાબર, આમાંથી ઘણા પ્રશ્નો અવારનવાર પૂછાતા હોય છે. બરાબર, તો એવો સવાલ આપણે જોઈએ તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશમાંથી લેવામાં આવ્યા? બરાબર, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલા? બરાબર, આપણે અગાઉ જે જોયો હતો સવાલ કે ભારતનું બંધારણ ઘડવા માટે કુલ કેટલા દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવેલ છે? તો 60 દેશોના. બરાબર, તો એ દેશોનો અભ્યાસ કરવામાં આપણને જે વસ્તુ સારી લાગતી હોય એ આપણા બંધારણ સભાએ આપણા બંધારણમાં એડ કરેલી. બરાબર, તો એ જ આપણે અહીંયા જોઈએ છીએ. તો આપણને એવો સવાલ પૂછાય કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? તો આયર્લેન્ડના બંધારણમાંથી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો લેવામાં આવેલ છે. બરાબર, ત્યાર પછીનો સવાલ જોઈએ તો રાજ્યસભાના સભ્યોની ચૂંટણી અંગેની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? બરાબર, રાજ્યસભાના સભ્યોની ચૂંટણી અંગેની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? તો દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી રાજ્યસભાના સભ્યોની ચૂંટણી અંગેની જોગવાઈ દક્ષિણ આફ્રિકા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે. બરાબર, ત્યાર પછીનો સવાલ રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયાની જોગવાઈ કયા દેશમાંથી લેવાય છે? બરાબર, તો રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયાની જોગવાઈ અમેરિકા દેશમાંથી લેવામાં આવેલ છે. બરાબર, આ મહાભિયોગની પ્રક્રિયા એટલે રાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરવાની એક પ્રક્રિયા છે. મહાભિયોગની પ્રક્રિયા એ પણ આપણે જ્યારે બંધારણ આપણે જોઈએ ત્યારે રાષ્ટ્રપતિ પર મહાભિયોગની આખી પ્રક્રિયા ડિટેલ અભ્યાસ કરશું. બરાબર, તો એ પ્રક્રિયા અમેરિકા દેશમાંથી લેવામાં આવેલ છે. ત્યાર પછીનો સવાલ જોઈએ તો સમવર્તી એટલે કે સંયુક્ત યાદી કયા દેશમાંથી લેવામાં આવેલ? બરાબર, તો સંયુક્ત યાદીનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? એવો સવાલ પૂછાય તો સંયુક્ત યાદી એટલે કે સમવર્તી યાદીનો ખ્યાલ ઓસ્ટ્રેલિયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે. બરાબર, સંયુક્ત યાદીનો ખ્યાલ ઓસ્ટ્રેલિયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે. ત્યાર પછી આપણને એવો સવાલ પૂછાય કે મૂળભૂત ફરજોનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? તો મૂળભૂત ફરજોનો ખ્યાલ રશિયાના બંધારણમાંથી લેવામાં આવેલ છે. બરાબર, મૂળભૂત ફરજોનો ખ્યાલ રશિયાના બંધારણમાંથી લેવામાં આવેલ છે. ત્યાર પછી મૂળભૂત અધિકારોનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? એવો સવાલ પૂછાય તો મૂળભૂત અધિકારોનો ખ્યાલ અમેરિકા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે. બરાબર, મૂળભૂત અધિકારોનો ખ્યાલ અમેરિકા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે. ત્યાર પછીનો સવાલ કલેક્ટરના પદની જોગવાઈ કયા દેશમાંથી લેવામાં આવેલ છે? બરાબર, તો કલેક્ટરના પદની જોગવાઈ અમેરિકા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે. બરાબર, કલેક્ટરના પદની જોગવાઈ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલ છે. બરાબર, ત્યાર પછીનો આપણે સવાલ જોઈએ તો રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા કયા દેશમાંથી લેવાય છે? બરાબર, તો રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા આયર્લેન્ડ દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે. બરાબર, રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? તો આયર્લેન્ડના
બંધારણમાંથી રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા લેવામાં આવેલ છે. બરાબર, આપણા દેશમાં આવતા મહિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી છે. એ ચૂંટણીની પ્રક્રિયા, એ ચૂંટણી કઈ રીતે કરવામાં આવે, આખી પ્રક્રિયાની જોગવાઈ આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવેલ છે. બરાબર, એ રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા પણ આપણે ડિટેલ અભ્યાસ કરીશું. બરાબર, કઈ રીતે આખી ચૂંટણી થાય છે એ પણ આપણે જોઈશું. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો રાજ્યપાલની નિમણૂકની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે. બરાબર, તો રાજ્યપાલની નિમણૂકની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે, તો કેનેડા દેશના બંધારણમાંથી રાજ્યપાલની નિમણૂકની પ્રક્રિયા આખી કેનેડા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે. બરાબર, ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો ઉપરાષ્ટ્રપતિના પદની જોગવાઈ કયા દેશમાંથી લેવામાં આવેલ છે. બરાબર, તો ઉપરાષ્ટ્રપતિના પદની જોગવાઈ અમેરિકા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે. બરાબર, ઉપરાષ્ટ્રપતિ પદની જોગવાઈ અમેરિકા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે. ત્યાર પછીનો સવાલ જોઈએ તો વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે. બરાબર, આપણને એવો સવાલ પૂછાય કે વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે, તો ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. બરાબર, ભારત દેશનું. અથવા તો આપણને એવો સવાલ પૂછાય કે ભારત દેશનું બંધારણ કયા પ્રકારનું છે, તો લેખિત પ્રકારનું બંધારણ છે. ત્યાર પછી આપણે જોઈએ તો ભારતના બંધારણનો આત્મા કોને કહેવામાં આવે છે. બરાબર, ભારતના બંધારણનો આત્મા કોણ છે, તો પ્રસ્તાવના. બરાબર, અથવા તો આમુખ એ ભારતના બંધારણનો આત્મા છે. બરાબર, પ્રસ્તાવના, આમુખ એ ભારતના બંધારણનો આત્મા છે. ત્યાર પછીનો આપણે સવાલ જોઈએ તો ભારતીય બંધારણનો મૂળ સ્ત્રોત કોણ છે. બરાબર, ભારતીય બંધારણનો મૂળ સ્ત્રોત કોણ છે, તો ભારતના લોકો એ ભારતના બંધારણનો મૂળ સ્ત્રોત છે. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો ભારત ક્યારથી પ્રજાસત્તાક સંપ્રભુત્વ અને સંપન્ન રાજ્ય બન્યું, તો 1950થી ભારત પ્રજાસત્તાક, સંપ્રભુત્વ અને સંપન્ન રાજ્ય બન્યું. બરાબર, શા માટે આપણને એવો આ સવાલ પૂછાય તો ઘણા લોકો 1947 લખીને આવે છે, પણ આપણો સાચો આન્સર થશે 1950. કારણ કે 1947માં ભારત આઝાદ થયું ત્યારે આપણા દેશનું બંધારણ હજી અમલમાં આવ્યું નહોતું. બરાબર, એટલે 1950માં જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું ત્યારથી ભારતને પ્રજાસત્તાક, સંપ્રભુત્વ અથવા તો સંપન્ન રાજ્ય ગણવામાં આવે છે 1950થી. ત્યાર પછીનો સવાલ જોઈએ તો ભારતની સંપ્રભુતા કોનામાં સમાયેલી છે. બરાબર, ભારતની સંપ્રભુતા કોનામાં સમાયેલી છે, તો ભારતના લોકોમાં ભારતની સંપ્રભુતા સમાયેલી છે. બરાબર, તો ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ, આપણને એવો સવાલ પૂછાય ત્યાર પછીનો આપણે સવાલ જોઈએ તો ભારત સંઘમાં કોઈ નવા રાજ્યનો સમાવિષ્ટ કરવાનો અધિકાર કોની પાસે છે. બરાબર, આપણને એવો સવાલ પૂછાય કે ભારત સંઘમાં કોઈ નવા રાજ્યનો સમાવિષ્ટ કરવાનો અધિકાર કોની પાસે છે. બરાબર, એટલે કે આ પ્રશ્ન એવું કહેવા માગે છે કે ભારતમાં અત્યારે જે રાજ્યો હોય, બરાબર, એમાં કોઈ નવો રાજ્ય એડ કરવો હોય, એટલે કે કોઈ બીજા દેશનો કોઈ રાજ્યને આપણે ભારત સંઘમાં આપણે એડ કરવું હોય તો એ સત્તા કોની પાસે છે. બરાબર, કોની પાસે તેની અધિકાર છે, તો સંસદ પાસે અધિકાર છે. બરાબર, ભારત સંઘમાં કોઈ નવા રાજ્યનો સમાવિષ્ટ કરવાનો એટલે કે એડ કરવાનો અધિકાર સંસદ પાસે છે. બરાબર, એટલે કે શ્રીલંકા હોય કે કોઈ આજુબાજુનો દેશ હોય, બરાબર, એનો કોઈ પ્રદેશ ભારત જીતી લે અને એ રાજ્યને ભારત સંઘમાં ભેળવવું હોય તો એ ભેળવવાનો એટલે કે સમાવિષ્ટ કરવાનો અધિકાર કોની પાસે છે, તો સંસદ પાસે. ભારત સંઘમાં કોઈ નવા રાજ્યનો સમાવિષ્ટ કરવાનો અધિકાર સંસદ પાસે છે. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, બંધારણના કયા અનુચ્છેદ મુજબ બહારના રાજ્યને ભારત સાથે જોડી શકાય. બરાબર, તો એ જે સંસદ પાસે અધિકાર છે એ અધિકાર ક્યાં અનુચ્છેદ મુજબ છે. બરાબર, ભારતના ક્યાં અનુચ્છેદ મુજબ બહારના રાજ્યને ભારત સાથે જોડી શકાય, ભારત સંઘમાં જોડી શકાય. બરાબર, ક્યાં અનુચ્છેદ મુજબ, તો અનુચ્છેદ નંબર 2 મુજબ. બરાબર, ભારતના અનુચ્છેદ નંબર 2 બંધારણના અનુચ્છેદ નંબર 2 મુજબ બહારના રાજ્યને ભારત સાથે જોડી શકાય, ભારત સંઘ સાથે જોડી શકાય, અનુચ્છેદ નંબર 2 મુજબ. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો કોઈ પણ રાજ્યના નામમાં પરિવર્તન કરવાની સત્તા કોની પાસે છે. બરાબર, આપણને એવા સવાલ પૂછાય કે કોઈ પણ રાજ્યના નામમાં પરિવર્તન કરવાની સત્તા કોની પાસે છે, તો સંસદ પાસે છે. બરાબર, કોઈ પણ રાજ્યનું નામ બદલવું હોય તો એ સત્તા સંસદ પાસે રહેલી છે. બરાબર, એ કોઈ પણ સમયે સંસદમાં ઠરાવ પસાર કરીને કોઈ પણ રાજ્યનું નામ પરિવર્તન કરી શકાય. બરાબર, તો અથવા તો આપણને એવો સવાલ પૂછાય કે કોઈ પણ રાજ્યની સીમામાં પરિવર્તન કરવાની સત્તા કોની પાસે છે, તો પણ સંસદ પાસે છે. બરાબર, એ સંસદ
કોઈપણ રાજ્યની સીમામાં વધારો કે ઘટાડો કરી શકે, બરાબર. તો કોઈપણ રાજ્યના નામમાં પરિવર્તન કરવાનું હોય કે કોઈપણ રાજ્યના સીમામાં પરિવર્તન કરવું હોય તો એ સત્તા સંસદ પાસે રહેલી છે, બરાબર. ત્યાર પછીનો આપણે સવાલ જોઈએ તો વર્તમાન રાષ્ટ્રધ્વજની ડિઝાઇન સૌપ્રથમ કોણે તૈયાર કરી હતી, બરાબર. તો વર્તમાન રાષ્ટ્રધ્વજની ડિઝાઇન સૌપ્રથમ કોણે તૈયાર કરી હતી તો મેડમ ભીખાઈજી કામાએ, બરાબર. વર્તમાન રાષ્ટ્રધ્વજની ડિઝાઇન સૌપ્રથમ મેડમ ભીખાઈજી કામાએ તૈયાર કરી હતી, બરાબર. ત્યાર પછીનો આપણે સવાલ જોઈએ તો સ્વતંત્રતા પછી વર્તમાન રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી તો પિંગલી વેંકૈયા, બરાબર. પિંગલી વેંકૈયા નામના વ્યક્તિએ સ્વતંત્રતા પછી રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરી હતી, બરાબર. સૌપ્રથમ રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી તો મેડમ ભીખાઈજી કામાએ. અને હાલમાં જે સ્વતંત્રતા પછીનો જે રાષ્ટ્રધ્વજ છે એમની ડિઝાઇન કોણે તૈયાર કરેલી તો પિંગલી વેંકૈયા નામના વ્યક્તિએ, બરાબર. સ્વતંત્રતા પછીના વર્તમાન રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરી પિંગલી વેંકૈયા નામના વ્યક્તિએ. ત્યાર પછીનો આપણે સવાલ જોઈએ તો વર્તમાન રાષ્ટ્રધ્વજ બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકારાયો, બરાબર. વર્તમાન જે આપણું રાષ્ટ્રધ્વજ છે એમનો બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકાર કરવામાં આવ્યો તો રાષ્ટ્રધ્વજ તરીકે ક્યારે સ્વીકાર કરવામાં આવ્યો તો 22 જુલાઈ 1947ના રોજ વર્તમાન રાષ્ટ્રધ્વજને બંધારણ સભા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો, બરાબર. 22 જુલાઈ 1947ના રોજ. ત્યાર પછીનો આપણો પ્રશ્ન જોઈએ તો ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ જેમ પહોળાઈનું માપ શું છે, બરાબર. આપણને એવો સવાલ પૂછે કે ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ જેમ પહોળાઈનું માપ શું છે, બરાબર. તો લંબાઈ પહોળાઈનું માપ છે 3:2, બરાબર. તો ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈનું માપ છે 3:2. જો અહીંયા તમને તમારા લંબાઈ અને પહોળાઈનું માપ 3:2 થાય, બરાબર. પરંતુ ઘણીવાર પરીક્ષામાં આપણને પહોળાઈ જેમ લંબાઈ પૂછે, બરાબર. લંબાઈ પહોળાઈના બદલે ઉલટું કરીને તમને પૂછે તો અહીંયા તમારે આન્સરને પણ ઉલટાવી નાખવાનો, 2:3 કરી નાખવાનો, બરાબર. ભૂલ આપણાથી ન થાય એનો ખ્યાલ રાખવાનો, બરાબર. તો ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈનું માપ છે 3:2. ત્યાર પછીનો આપણે સવાલ જોઈએ સત્યમેવ જયતે સૂત્રની લિપિ જણાવો, બરાબર. સત્યમેવ જયતે કઈ લિપિમાં છે અથવા આપણને એવા સવાલ પૂછે સત્યમેવ જયતે સૂત્રની લિપિ જણાવો, બરાબર. તો સત્યમેવ જયતે સૂત્રની લિપિ છે દેવનાગરી લિપિ, બરાબર. દેવનાગરી લિપિમાં સત્યમેવ જયતેનું સૂત્ર છે, બરાબર. ત્યાર પછીનો આપણે સવાલ પૂછાય કે ત્રિરંગા રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે ક્યાં અધિવેશનમાં અપનાવવામાં આવ્યો, બરાબર. તો ત્રિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે ક્યાં અધિવેશનમાં અપનાવવામાં આવ્યો તો લાહોર અધિવેશનમાં ત્રિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવામાં આવ્યો, બરાબર. લાહોર અધિવેશનમાં. ત્યાર પછીનો સવાલ જોઈએ તો રાષ્ટ્રધ્વજમાં વચ્ચે આવેલા ચક્ર અને આરાનો રંગ કેવો છે, બરાબર. આપણને એવા સવાલ પૂછાય કે રાષ્ટ્રધ્વજમાં વચ્ચે આવેલા, બરાબર, વચ્ચે રહેલા ચક્ર અને આરાનો રંગ કેવો છે તો આપણો આન્સર થશે નીલો રંગ, બરાબર. વચ્ચે આવેલો ચક્ર અને આરાનો રંગ છે નીલો રંગ. અથવા તો જો ઓપ્શનમાં નીલો રંગ ન હોય તો આપણો આન્સર નેવી બ્લુ, બરાબર, એ પણ આપણો આન્સર થશે. તો રાષ્ટ્રધ્વજમાં વચ્ચે આવેલ ચક્ર અને આરાનો રંગ નીલો અથવા તો નેવી બ્લુ, બરાબર. અંગ્રેજીમાં નેવી બ્લુ એ આપણા રાષ્ટ્રધ્વજમાં આવેલા વચ્ચે આવેલા ચક્ર અને આરાનો રંગ છે, બરાબર. નીલો અથવા નેવી બ્લુ. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો આઝાદી બાદ સૌપ્રથમ રાષ્ટ્રગીત કોણે ગાયેલું, બરાબર. આઝાદી બાદ સૌપ્રથમ રાષ્ટ્રગીત કોણે ગાયેલું, બરાબર. આપણને એવો સવાલ પૂછાય કે નીચેનામાંથી કોણે ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ સૌપ્રથમ વખત રાષ્ટ્રગીત ગાયેલું તો આઝાદી બાદ સૌપ્રથમ વાર રાષ્ટ્રગીત ગાનાર વ્યક્તિ છે H.S. સુબ્બુલક્ષ્મી, બરાબર. H.S. સુબ્બુલક્ષ્મી એ પ્રથમ વ્યક્તિ છે કે જેમણે આઝાદી બાદ સૌપ્રથમ વખત રાષ્ટ્રગીત ગાયેલું. અથવા તો આપણને એવો સવાલ પૂછાય કે આઝાદી બાદ સૌપ્રથમ વાર રાષ્ટ્રગીત ક્યારે ગવાયેલું તો 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદી બાદ પ્રથમ વખત રાષ્ટ્રગીત ગવાયેલું, બરાબર. કોના દ્વારા તો H.S. સુબ્બુલક્ષ્મી દ્વારા, બરાબર. તો 14મી ડિસેમ્બરની મધ્યરાત્રિ, બરાબર, એટલે કે 15મી ડિસેમ્બરની શરૂઆતમાં રાત્રે 12 વાગ્યા પછી ભારત જ્યારે આઝાદ થયું ત્યારથી, બરાબર, ત્યારે પ્રથમ વખત H.S. સુબ્બુલક્ષ્મી નામના વ્યક્તિએ સૌપ્રથમ વખત રાષ્ટ્રગીત ગાયેલું, જે આઝાદી બાદનું પ્રથમ વખત રાષ્ટ્રગીત ગવાયેલું, બરાબર, H.S. સુબ્બુલક્ષ્મી દ્વારા. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો આપણા રાષ્ટ્રીય પંચાંગનો પ્રથમ મહિનો કયો છે, બરાબર.
આપણા ભારતના બંધારણમાં માન્ય રાષ્ટ્રીય પંચાંગનો પ્રથમ મહિનો કયો છે? તો રાષ્ટ્રીય પંચાંગનો પ્રથમ મહિનો છે ચૈત્ર માસ, બરાબર. ચૈત્ર મહિનો એ આપણા ભારતના રાષ્ટ્રીય પંચાંગનો પ્રથમ મહિનો છે, બરાબર, ચૈત્ર માસ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો ભારતીય રાષ્ટ્રીય પંચાંગનો પ્રથમ દિવસ કયો છે? બરાબર, આપણને એવો સવાલ પૂછાય કે ભારતીય રાષ્ટ્રીય પંચાંગનો પ્રથમ દિવસ કયો છે? તો 22મી માર્ચ એ ભારતીય રાષ્ટ્રીય પંચાંગનો પ્રથમ દિવસ છે, બરાબર, 22મી માર્ચ, બરાબર. તો જો ઓપ્શનમાં 22 માર્ચ ન હોય તો તમારે એવું સમજવાનું કે એ વર્ષ લીપ વર્ષ છે, બરાબર, એટલે એનો આન્સર થશે 21મી માર્ચ. તો ભારતીય રાષ્ટ્રીય પંચાંગનો પ્રથમ દિવસ 22 માર્ચ, પરંતુ જો વર્ષ લીપ વર્ષ હોય તો ભારતીય રાષ્ટ્રીય પંચાંગનો પ્રથમ દિવસ એટલે 21મી માર્ચ થશે, બરાબર. તો આપણા રાષ્ટ્રીય પંચાંગનો પ્રથમ મહિનો પૂછાય તો ચૈત્ર માસ, અને આપણા ભારતીય રાષ્ટ્રીય પંચાંગનો પ્રથમ દિવસ પૂછાય તો 22 માર્ચ. પણ તમારે અહીંયા એક નોંધ યાદ રાખવાની છે કે જો વર્ષ લીપ વર્ષ હોય તો 21મી માર્ચ ભારતીય રાષ્ટ્રીય પંચાંગનો પ્રથમ દિવસ થશે, અધરવાઇઝ 22મી માર્ચ આપણો પ્રથમ દિવસ થશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો ભારતનું રાષ્ટ્રીય પશુ કોણ છે? બરાબર, આપણને એવો સવાલ પૂછાય ભારતનું રાષ્ટ્રીય પશુ જણાવો, બરાબર. તો ભારતનું રાષ્ટ્રીય પશુ વાઘ છે, બરાબર, ભારતનું રાષ્ટ્રીય પશુ છે વાઘ. ત્યાર પછી આપણને એવો સવાલ પૂછાય કે ભારતનું રાષ્ટ્રીય પક્ષી નીચેનામાંથી કોને ભારતનું રાષ્ટ્રીય પક્ષી તરીકે ઓળખવામાં આવે છે? તો મોર છે એ ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે, બરાબર. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો ભારતનું રાષ્ટ્રીય પુષ્પ નીચેનામાંથી કયા પુષ્પને ભારતનું રાષ્ટ્રીય પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે? તો કમળ છે એ ભારતનું રાષ્ટ્રીય પુષ્પ છે, બરાબર, ભારતનું રાષ્ટ્રીય પુષ્પ કમળ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ નીચેનામાંથી કયા વૃક્ષને ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ તરીકે માન્યતા મળેલી છે? તો ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે વડ, બરાબર, વડને ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો ભારતનું રાષ્ટ્રીય ફળ, બરાબર, તો ભારતનું રાષ્ટ્રીય ફળ છે કેરી, બરાબર, કેરીને ભારતનું રાષ્ટ્રીય ફળ અથવા તો ફળના રાજા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો કેરીને ભારતનું રાષ્ટ્રીય ફળ તરીકે માન્યતા મળેલી છે. ત્યાર પછીનો આપણે સવાલ જોઈએ તો ભારતની રાષ્ટ્રીય નદી નીચેનામાંથી કઈ નદી ભારતની રાષ્ટ્રીય નદી છે? બરાબર, આપણને એવો સવાલ પૂછાય કે ભારતની નદીઓ પૈકી નીચેનામાંથી કઈ નદીને ભારતની રાષ્ટ્રીય નદી તરીકે ઓળખવામાં આવે છે? તો ગંગા નદીને ભારતની રાષ્ટ્રીય નદી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર, ગંગા નદી ભારતની રાષ્ટ્રીય નદી છે. ત્યાર પછીનો આપણે સવાલ જોઈએ તો ભારતનું રાષ્ટ્રીય વિરાસત પ્રાણી નીચેનામાંથી કયું પ્રાણી ભારતનું રાષ્ટ્રીય વિરાસત પ્રાણી તરીકે ઓળખાય છે? તો ભારતનું રાષ્ટ્રીય વિરાસત પ્રાણી છે હાથી, બરાબર, હાથીને ભારતનું રાષ્ટ્રીય વિરાસત પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. તો ફરીવાર જોઈ લઈએ તો ભારતનું રાષ્ટ્રીય પશુ તો વાઘ, બરાબર, ભારતનું રાષ્ટ્રીય પશુ તો વાઘ. ભારતનું રાષ્ટ્રીય પક્ષી તો મોર, બરાબર, ભારતનું રાષ્ટ્રીય પક્ષી પૂછે તો મોર આપણો આન્સર થશે. ત્યાર પછી આપણને એવો સવાલ પૂછે ભારતનું રાષ્ટ્રીય પુષ્પ, તો ભારતનું રાષ્ટ્રીય પુષ્પ છે કમળ. ત્યાર પછી આપણને એવો સવાલ પૂછાય ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ નીચેનામાંથી કયું વૃક્ષ છે? તો ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે વડ, બરાબર, વડને ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ ગણવામાં આવે છે. ત્યાર પછી ભારતનું રાષ્ટ્રીય ફળ પૂછે તો કેરી, બરાબર, અથવા તો આપણને એવો સવાલ પૂછાય કે નીચેના ફળોમાંથી કોને ફળોના રાજા તરીકે ઓળખવામાં આવે છે? તો કેરીને ફળોના રાજા તરીકે ઓળખવામાં આવે છે અને ભારતનું રાષ્ટ્રીય ફળ પણ કેરી છે, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો ભારતની રાષ્ટ્રીય નદી પૂછે તો ભારતની રાષ્ટ્રીય નદી છે ગંગા, બરાબર, ગંગાને ભારતની રાષ્ટ્રીય નદી તરીકે માન્યતા મળેલી છે, ભારતની રાષ્ટ્રીય નદી ગંગા. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો ભારતનું રાષ્ટ્રીય વિરાસત પ્રાણી, તો ભારતનું રાષ્ટ્રીય વિરાસત પ્રાણી છે હાથી, બરાબર. ત્યાર પછી આપણે આજનો છેલ્લો સવાલ જોઈએ તો બંધારણ સભાની ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? આપણને એવો સવાલ પૂછે બંધારણ સભાની ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો જે.બી. કૃપલાણી, બરાબર, ભારતની બંધારણ સભાના ઝંડા સમિતિના અધ્યક્ષ હતા જે.બી. કૃપલાણી, બરાબર. તો આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. જો તમને આજનો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.